તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છે એલપીજી ગેસ સિલિન્ડરનો નવો નિયમ 1 જૂનથી લાગુ થશે. નવો નિયમ બંધ થશે લાખો ગેસ કનેક્શન, જલ્દી કરો આ સુધારો. એલપીજી ગેસ સિલિન્ડરનો રૂલ. એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર. 1 જૂન 2024થી પેટ્રોલ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવેલા એક નવા નિયમ અંતર્ગત લાખો ગેસ કનેક્શન બંધ થઈ શકે છે. આ નિયમ પ્રમાણે કેવાયસી ની કરાવી અથવા ચકાસણીની પ્રક્રિયા સાથે સંબંધિત છે. આ નિયમ કેવાયસી ચકાસણી પ્રક્રિયા સાથે સંબંધિત છે, જે તમામ એલપીજી ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે ફરજિયાત કરવામાં આવેલ છે. એલપીજી ગેસ સિલિન્ડર ન્યૂ રૂલ. 31 માર્ચ 2024 સુધી કેવાયસીના સમય મર્યાદા સમાપ્ત થઈ ચૂકી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આ સમય મર્યાદા 1 જૂન 2016 સુધી વધારી દીધી હતી. જો 1 જૂન 2016 સુધી કેવાયસી અપડેટ નહીં કરવામાં આવે તો ગેસ કનેક્શન બંધ કરી દેવામાં આવશે. કેવાયસી ન હોવા પર સબસિડી પણ બંધ કરી દેવામાં આવશે. કેવાયસી કેવી રીતે અપડેટ કરાવવું? એલપીજી ગેસ વિતરક વેબસાઇટ અથવા મોબાઈલ એપ પર જાઓ, જરૂરી માહિતી દાખલ કરો અને ઓટીપી વડે ચકાસણી કરો. આધાર કાર્ડ અથવા પાન કાર્ડ જેવા ઓળખ દસ્તાવેજ નકલ અપલોડ કરો. કેવાયસી વિનંતી જમા કરાવો. આ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે. કેવાયસી સંપૂર્ણપણે ઓનલાઈન પ્રક્રિયા છે. કોઈપણ એજન્ટ કે બિન અધિકૃત વ્યક્તિને પૈસા ન આપો. કેવાયસી સંબંધિત કોઈપણ માહિતી માટે તમારે એલપીજી ગેસ વિતરકનો સંપર્ક કરવાનો રહેશે. સરકારનું કહેવું છે કે કેવાયસી ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગેસ સિલિન્ડરની સબસિડી દુરુપયોગ રોકવા માટે મદદ કરશે. આ અનુમાન કરવામાં આવ્યું છે કે લાખો ગેસ કનેક્શન બંધ કરી દેવામાં આવી શકે છે, કેમ કે ઘણા ગ્રાહકો હજી સુધી કેવાયસી અપડેટ કરાવ્યું નથી. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.